તો માર્ચમાં મે જેવી ગરમી હાહાકાર મચાવ્યો ગુજરાતવાસીઓ માટે આંશિક રાહતના સમાચાર પણ છે। આજથી હીટવેવનો વિસ્તાર ઘટતો જશે। હજુ 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહી શકે છે। આજે 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે 9 જિલ્લામાં યલો એલર્ટ। આજે સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ છે, તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ છે। આવતીકાલે 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ છે। ગઈકાલે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું, તો ગરમીએ દીવમાં 100 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે। માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। ધીરે ધીરે ગરમીનું જોર ઘટતું જશે। હવામાન વિભાગની આગાહી છે 4 જિલ્લામાં આજથી રાત ગરમ રહી શકે। બનાસકાંઠા, વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ માટે આગાહી। દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે, તો કાંઠાના ભાગોમાં અકળામણ પણ અનુભવાશે। હવામાન વિભાગની આગાહી છે ગરમીથી રાહત આવનારા સમયમાં મળી શકે છે। ખાસ કરીને કાંઠાના ભાગમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે, જેના કારણે લોકોને થોડીક પરેશાની પણ રહી શકે છે। તો જે પ્રકારથી જે આગાહી છે ગરમી અંગેની, હવામાન વિભાગની શું ગરમી અંગે આગાહી છે તેના પર પણ આપણે નજર કરીએ। તો મેપના માધ્યમથી સમજીએ કે શું આગાહી કરવામાં આવી છે આજને લઈને। તો આજને લઈને યલો એલર્ટની પણ આગાહી છે। ક્યાં ક્યાં યલો એલર્ટ રહેશે તે સમજીએ। પોરબંદર માટે યલો એલર્ટની આગાહી, જૂનાગઢ, અમરેલી અને મોરબીમાં યલો એલર્ટ રહેશે, તો ભાવનગર, સુરત, વડોદરા અને ખેડા તેમજ પાટણમાં પણ યલો એલર્ટ આજે રહેશે। બીજી તરફ ઓરેન્જ એલર્ટ ક્યાં માટે છે, તો રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ વિસ્તારોમાં ગરમી વધુ પડશે। ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો આજ માટે આગાહી છે ગરમી અંગેની। મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પાટણ, ખેડા, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ રહેશે, તો ઓરેન્જ એલર્ટ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રહી શકે છે। કહી શકાય કે ગરમી છે તે વધુ જોવા મળી રહી છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। जो दीव में आज टेम्परेचर रिकॉर्ड हुआ है, कल का जो मैक्सिमम आया 41.3 डिग्री सेंटीग्रेड। ये लॉन्ग पीरियड एवरेज में देखा जाए, लॉन्ग पीरियड का जो डेटा है दीव के लिए, इसमें 6th मैक्सिमम पोजीशन में इसकी है। और जो इस महीने का टेम्परेचर हम देखें, मैक्सिमम टेम्परेचर देखें तो सब रिकॉर्ड तोड़ दिया है। सबसे हाईएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है जो मार्च महीने का दीव में। ભર ઉનાળે માવઠા માટે ખેડૂતો તૈયાર થઈ જજો। આવતા અઠવાડિયાથી માવઠું આવી રહ્યું છે। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટી આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે, વરસાદ પડશે તેવી પણ આગાહી। एक ऐसा खतरा मंडरा रहा है लगभग 18 मार्च के आसपास, यानी अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है। एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी, तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है। તો ગરમીથી શેકાતા લોકો માટે રાહતના સમાચાર। હવે ધીરે ધીરે ગરમીનું જોર ઘટતું જઈ શકે છે। આગાહીકાર અથૈયા શેટ્ટીની ગરમી અંગેની આગાહી। अगले 3-4 दिन में, यानी खास करके शनिवार तक धीरे धीरे तापमान में कमी देखने मिलेगी। और ये भले ही पूरी तरह से गर्मी नहीं जाएगी, लेकिन जो 36 से 38 है जो गुजरात का सामान्य तापमान है, उससे थोड़ा ऊपर ही देखने मिल रहा है। जो अभी जो हीट वेव देखने मिल रहा है वैसा नहीं देखने मिलेगा। તો ઉનાળાની શરૂઆતમાં જ સુરત શહેરમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। લાલ દરવાજા બીઆરટીએસ પાસે રસ્તા પરનો ડામર ઓગળતો જોવા મળ્યો છે, તો ડામર ઓગળવાની સાથે વાહનોના ટાયર પણ ચોંટી રહ્યા છે। રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે। 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું। રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે। તો 2 મહિના પહેલા જ રોડનું નિર્માણ થયું હતું અને તેની આ પરિસ્થિતિ ગરમીની શરૂઆતમાં જ અનેક સવાલો ઉપસ્થિત કરે છે। ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં સતત વધારો અને રોડનું જે ડામર છે તે ઓગળી રહ્યું છે। નવા રોડ પરનો ડામર ઓગળતો જોવા મળ્યો।
તો લોકોના ચંપલ છે તે ચોંટી રહ્યા છે। 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ થયું હતું। આશ્ચર્યની વાત છે, આટલા ઓછા સમયમાં જે પ્રકારથી રોડની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મે મહિના સુધી શું થશે તે જોવું રહ્યું। ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી છે। સપ્તાહ બાદ માવઠાની પણ આગાહી છે। તો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે। દેશના અલગ અલગ ભાગોમાં હાલ મોસમનો અલગ અલગ મિજાજ જોવા મળી રહ્યો છે। કાશ્મીર ખીણમાં હવામાનમાં પલટો જોવા મળ્યો। કુપવાડાના ઉપરના ભાગોમાં નવેસરથી હિમવર્ષા થઈ રહી છે। કાશ્મીર ખીણમાં હવામાન અચાનક પલટાઈ ગયું છે, જેના કારણે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના સરહદી અને ઉપરના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે। કરના, કેરન અને માછિલ વિસ્તારોમાં હિમવર્ષા બાદ ઠંડી વધુ તીવ્ર બની છે। વહીવટી તંત્રએ રસ્તાઓ ટ્રાફિક માટે ખુલ્લા રાખવા માટે બરફ દૂર કરવાના મશીનો સક્રિય કર્યા છે। સ્થાનિક લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે સંબંધિત વિભાગો રસ્તાઓ પરથી બરફ દૂર કરવામાં રોકાયેલા છે। मौसम ने फिर अपना मिजाज बदल दिया और शुमाली कश्मीर में आज बारिशों का सिलसिला जारी है। वहीं शुमाली कश्मीर के सरहदी इलाके करना, केरन और मच्छल के ऊपरी पहाड़ियों पर आज एक बार फिर हल्के फुल्की बर्फबारी हुई। लेकिन आज खुशाइंद और राहत की बात यह है कि तीनों सड़क राब्ते आमद रफ्त के लिए बहाल हैं और सड़कों पर ट्रैफिक रवा टवा है। वहीं शुमाली कश्मीर के मैदानी इलाकों में बारिशें जारी है और जिसके नतीजे में आज एक बार फिर सर्दी की शदीद लहर पैदा हो चुकी है और लोगों ने एक बार फिर से गर्म मलबूसात पहनने शुरू किए हैं, क्योंकि चले कलान ने इस बार अच्छा खासा रुख तो नहीं दिखाया, लेकिन जो ही बारिशें हो जाती हैं तो सर्दी की शदीद लहर पैदा हो जाती है। ताहम राहत जो मैंने कहा वो यही है कि सरहदी इलाकों के रास्ते आज भी खुले। તો રાજ્યમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સુરતમાં 41, અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 10 શહેરોમાં 40થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે। દેશના અલગ અલગ ભાગોમાં મોસમનો મિજાજ પણ અલગ અલગ જોવા મળી રહ્યો છે। હાલ ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી છે। કેટલાક ભાગોમાં પરસેવો છોડાવી દે તેવો બફારો છે। જો કે આ ગરમી વચ્ચે અઠવાડિયા બાદ મોસમનો મૂડ બદલાઈ રહ્યો છે। સપ્તાહ બાદ મોસમ કરવટ બદલશે અને ગુજરાતમાં માવઠાની આગાહી છે। આગાહીકારોના મતે ગુજરાતમાં સપ્તાહ બાદ કમોસમી વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં આ સ્થિતિ છે તો હાલમાં જમ્મુ કાશ્મીરમાં તેનાથી ઉલટું જોવા મળી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ સીએમની હત્યાનો પ્રયાસ થયો છે। પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગ થયું છે। આરોપી કમલસિંહ જામવાલે ફાયરિંગ કર્યું છે। ફાયરિંગ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે। સદનસીબે ફારૂક અબ્દુલ્લા સુરક્ષિત છે, જ્યારે સુરિન્દર ચૌધરીને સામાન્ય ઈજા પહોંચી છે, જે સારવાર હેઠળ છે। ફારૂક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીના કાર્યક્રમમાં ગોળીબારીની ઘટના બની હતી, જેમાં પૂર્વ ફારૂક અબ્દુલ્લા નિશાના પર હોવાની વાત સામે આવી છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્નના કાર્યક્રમમાં આ ઘટના બની હતી। ફાયરિંગ થતા અફરાતફરી મચી ગઈ હતી। હુમલો કરનાર કમલસિંહ જામવાલ જમ્મુનો રહેવાસી છે અને જૂના શહેરના વિસ્તારમાં ઘણી દુકાનો પણ ધરાવે છે અને તેમાંથી ભાડાની આવક મેળવે છે। તે તેના પિતરાઈ ભાઈના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે હોટલ પહોંચ્યા હોવાની ચર્ચા। પોલીસ પૂછપરછમાં આરોપી જણાવ્યું છે કે તે લગભગ 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાને નુકસાન પહોંચાડવા માંગતો હતો, જેથી તક મળતા લગ્ન સમારોહમાં ગોળીબાર કરી દીધો હતો।